અમે કંઈક અલગ રીતના અમે વિરોધ પ્રદર્શન કર્યું કે અહીંયા આગળ જે અવર જવર કરવાના જે ગાડીઓ અને જે સાધનો જતેલા એ લોકોને અમે દૂધ પીવડાવીને અને અલગ વિરોધ કર્યો કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર અમૂલ રાણિયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે। ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં જ આપે તો નહીં જ આપે। દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ એ કે પહેલો તો બરોડા ડેરી જોડે આજે આધુનિક ટેકનોલોજી વાળા કોઈ મશીનરી છે જ નહીં। જે અમૂલ ડેરી જોડે છે એ આધુનિક ટેકનોલોજી વાળા મશીન અહીંયા આગળ છે જ નહીં। અમૂલ ડેરીની અંદર આજે 865 રૂપિયા સંઘનો ભાવ છે અને બરોડા ડેરીની અંદર ખાલી 835 રૂપિયા છે। ભાઈ બરોડા ડેરીમાં ભાવ આવતા નથી। લીટર દૂધના કઈ 80 રૂપિયા મળે છે, 40 રૂપિયા મળે છે। અમૂલ ડેરી 22% દૂધ આલે છે, એકાદી 7% ફેટ આલે છે। આજે અમૂલ ડેરીની અંદર જે ભાવ મળી રહ્યો છે એ જ પ્રમાણે અહીંયા બરોડા ડેરીની અંદર ભાવ મળશે તો આ ગ્રાહકો બધા ચોક્કસથી દૂધ ભરશે અને યોગ્ય વળતર મળવું જોઈએ। બરોડા ડેરી કે તેની સામે હવે પશુપાલકો ફરી એક વખત રોષે ભરાયા છે અને આંદોલનના મૂળમાં છે। સિહોર રાણિયા ચોકડી ખાતે પશુપાલકોનો અનોખો વિરોધ કે જ્યાં 400થી વધુ પશુપાલકોનું દૂધ છેલ્લા 8 દિવસથી સ્વીકારાય નથી રહ્યું। વાહન ચાલકોને દૂધ પીવડાવી અને પશુપાલકોએ ડેરી સામે નોંધાવ્યો અનોખો વિરોધ। નવા સિહોર, જૂના સિહોર, પીપળિયા સહિત 7 ગામના પશુપાલકો અસરગ્રસ્ત છે। બરોડા ડેરીમાં અમૂલ જેવી પારદર્શક વ્યવસ્થા, યોગ્ય ભાવની પણ માંગ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। પ્રતિ લીટરે ફેટના ₹30 ઓછો ભાવ મળતો હોવાનો પશુપાલકોનો દાવો છે। ફેટ, વજન અને સેમ્પલ પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવના પણ ખેડૂતોએ અને પશુપાલકોએ આક્ષેપ કર્યા। અમૂલ જેવી ઓટોમેટેડ જે સિસ્ટમો છે તે લાગુ કરવાની માંગ છે તે પશુપાલકોએ કરી છે। પશુપાલકોએ ધારાસભ્ય કેતાન ઇનામદારને પત્ર પણ લખ્યો હતો અને હજુ સુધી કોઈ નિર્ણય નહીં આવતા પશુપાલકોમાં અત્યારે હાલ અસંતોષ છે। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। ગાંધી ચિંધ્યા માર્ગે લડત વધુ તેજ કરવાની પણ પશુપાલકોએ જાહેરાત કરી છે। પોતાનું દૂધ 8 દિવસથી આ ડેરી દ્વારા નહીં સ્વીકારાતા હવે દૂધ છે તે રસ્તે ચાલતા વાહન ચાલકોને અત્યારે પીવડાવીને ડેરી સામે અનોખો વિરોધ નોંધાવી અને શું માંગ કરી ખેડૂતોએ, પશુપાલકોએ આવો જોઈએ। અમે આજે 10 દિવસથી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ પણ આજે અમે કંઈક અલગ રીતના અમે વિરોધ પ્રદર્શન કર્યું કે અહીંયા આગળ જે અવર જવર કરવાના જે ગાડીઓ અને જે સાધનો જતેલા એ લોકોને અમે દૂધ પીવડાવીને અને અલગ વિરોધ કર્યો છે। વિરોધ કરવાનું કારણ એ જ કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર અમૂલ રાણિયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે। ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો। આપણી માંગણી સંતોષે શું કરશો? અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પહેલા તો હું બરોડા ડેરીની એક જ વસ્તુ કહીશ કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં જ આપે તો નહીં જ આપે। દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ? દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ એ કે પહેલો તો બરોડા ડેરી જોડે આજે આધુનિક ટેકનોલોજી વાળા કોઈ મશીનરી છે જ નહીં। જે અમૂલ ડેરી જોડે છે એ આધુનિક ટેકનોલોજી વાળા મશીન અહીંયા આગળ છે જ નહીં। કેમ કે ત્યાં આગળ પહેલું એ છે કે ત્યાં આગળ સારામાં સારા ફેટ મશીન સારું છે, અહીંયા આગળ એ વસ્તુ છે જ નહીં। અહીંયા આગળ અમૂલ ડેરીમાં કેટલો ભાવ આપતા હતા? અમૂલ ડેરીની અંદર આજે 865 રૂપિયા સંઘનો ભાવ છે અને બરોડા ડેરીની અંદર ખાલી 835 રૂપિયા છે। તો આપની શું માંગણી છે? અમારી માંગણી એ જ છે કાં તો બરોડા ડેરી આધુનિક ટેકનોલોજી વાળા મશીનો લાવે અને જો નહીં લાવે તો અમે આજે બી કહીએ છીએ કે અમે જે અમૂલમાં આપેલા ત્યાં આપીશું, કાં તો પછી અમે બીજી જગ્યા પણ બરોડા ડેરીને આજે બી નહીં આપીએ કાલે બી નહીં આપીએ। દૂધ અમૂલ ડેરીમાં જતું હતું એ દૂધ અમૂલના એને બંધ કરાવી દીધું, ઉપરથી ઓર્ડર અમને આપ્યો। અચાનક અમને કોઈ પ્રમાણપત્રક બતાવ્યું નહીં, અચાનક દૂધ બંધ કરાવી દીધું। અમારો ઘર ખર્ચો, છોકરાની ફ્રી, બધું પશુપાલકો પૈસોમી ચાલી આવે છે। અહીં બરોડા ડેરીમાં ભાવ આવતા નથી। લીટર દૂધના કઈ 80 રૂપિયા મળે છે, 40 રૂપિયા મળે છે। અમૂલ ડેરી 22% દૂધ આલે છે, એકાદી 7% ફેટ આલે છે। તો અમે કઈ રીતે ભરીએ? તમારી શું માંગણી છે? અમારી આંદોલન ચાલુ રહેશે। આજે તો બધાને દૂધ પીવડાવ્યું છે, કાલે તમે બરોડા ડેરી ડોલકા લઈને જઈશું। બરોડા ડેરીના જે ગ્રાહકો છે એમને ન્યાય સાચું મળવો જોઈએ।
અત્યારે આ પશુપાલન પર જેનું જીવન નિર્ભર છે, આજે 8 દિવસથી એ લોકોનું દૂધ બંધ થઈ ગયું છે. તો અત્યારે ઘાસચારો, ખાંડ પાન આ બધું કઈથી પૂરું કરે? તો આજે 10 દિવસ દૂધ બંધ કરી દીધું. તો ભેંસોને કઈ રીતે લોકો ઊભી રાખે? અને હવે આગળ જે પગલું ભરવાનું છે એના વિશે હું કહેવા માંગુ છું કે હવે આજે અમૂલ ડેરીની અંદર જે ભાવ મળી રહ્યો છે એ જ પ્રમાણે અહીંયા બરોડા ડેરીની અંદર ભાવ મળશે તો આ ગ્રાહકો બધા ચોક્કસથી દૂધ ભરશે અને યોગ્ય વળતર મળવું જોઈએ. વળતર નહીં મળે તો શું કરશો? વળતર નહીં મળે તો હજુ આગળ અમે જઈશું, બરોડા ડેરી સુધી જઈશું અને આગળ આંદોલન ચલાવીશું. અત્યાર સુધી આપ કઈ ડેરીમાં દૂધ ભરતા હતા? અમે આજે 5-6 વર્ષથી રાણિયા ડેરીમાં દૂધ ભરી રહ્યા છીએ, જ્યાં અમને સારો એવો ભાવ મળે છે અને ગ્રાહકને જ્યાં સારો ભાવ મળે ત્યાં જ દૂધ ભરે, કારણ કે પશુપાલનની મહેનત કેટલી છે અત્યારે. આપનું નામ? ગામડામાં તો મોટા ભાગે પશુપાલન પર જ ધંધો નિર્ભર છે. તો હવે આમાંથી જ બધું પૂરું કરવાનું છે. આપનું કેટલા નામ? દિવસથી દૂધ બંધ કરી દીધું છે? 8 દિવસથી આજે કઈ ડેરીએ બંધ કર્યું દૂધ લેવાનું? અમૂલ ડેરી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.